મોર્નિંગ મિત્રો, જય માતાજી। આજે હું અલગ અલગ સિક્કા લઈને આવ્યો છું, જે તમે એક સનના છે, પણ તમે 1 મિનિટ 1 સન છે, પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કેટલી ડિફરન્ટ છે। 5 રૂપિયાના કોપર નિકલ 9 ગ્રામ વજનવાળા સિક્કા છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો। તમે તમારી જાતથી જ કહેશો। જો 1992 હૈદરાબાદ છે, કોપર નિકલનો 5 પૈસા છે। 1992 હૈદરાબાદ મિન્ટ છે। આ રાઉન્ડ શીપ તમે જુઓ કેટલી પતલી છે, અને આ રાઉન્ડ શીપ તમે જોશો તો કેટલી પહોળી છે, ચોડી છે। જોઈ લેજો મિત્રો। કૃપા મારા વિડીયો તમને પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખશો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો, બરાબર। હું કોઈ ખોટા વિડીયો બનાવતો નથી, આપના હિત માટે છે। આપની પાસે હોય તો આપને 5 રૂપિયામાંથી 100 રૂપિયા જેવી વેલ્યુ, જેવી કિંમત, જેવો સિક્કો એ પ્રમાણે તમને 100% કિંમત મળશે। હું કોઈ ખોટા ફ્રોડ વિડીયો બનાવતો નથી। કૃપયા તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો। વિડીયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખશો। જોઈ લો, તમારી જાતેથી જ તમે કહેશો કે ના ડિફરન્સ છે। આ ધાર જુઓ અને આ ધાર જુઓ। 1992 હૈદરાબાદ, 1992 હૈદરાબાદ, બરાબર। હવે તમને હું ઓવર સાઈડ બતાવું, જોઈ લેજો, બરાબર મિત્રો। તો આપને ખ્યાલ આવશે। જો બે બાજુ છે અહીંયા રાઉન્ડ કેવું છે, અશોક એમ્બલમ સાઈડ કઈ રીતનું છે જુઓ છે। આ સત્યમેવ જયતે જુઓ, અહીંયા જુઓ। તો મિત્રો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે। હવે તમને હું સિક્યુરિટી એજ બતાવી દઉં, જોઈ લો। આને સિક્યુરિટી એજ કહેવામાં આવે છે। જો આ પણ 1995 મુંબઈ મિન્ટ છે। બે સિક્કા તમે જોશો તો ખ્યાલ આવશે, કોપર નિકલના છે 5 રૂપિયા। જો આ મુંબઈ મિન્ટ કહેવાય, 1995 મુંબઈ મિન્ટ। અને ડિઝાઇન તમે જોશો રાઉન્ડમાં તો તમે બારીકથી જોશો તો ખ્યાલ આવશે કે સિક્કો ડિફરન્ટ છે, બરાબર। જોઈ લેજો। હવે તમને અશોક એમ્બલમ સાઈડ બતાવી દઉં, તમને મિત્રોને ખ્યાલ આવશે। જો બે સાઈડમાં છે। આ ડિઝાઇન કેટલી ઉભરી હોય છે, આમાં તમે જોશો। અશોક એમ્બલમ જોશો ને તોય તમને ખ્યાલ આવશે, બરાબર। જો સિક્યુરિટી એજ જોઈ લેજો મિત્રો। આ નવો સિક્કો છે, એની સિક્યુરિટી એજ જોજો, અને જૂનાની અંદરના સાઈડના જોજો। આ બધા 2 રૂપિયાના સિક્કા છે, ચલનમાં અત્યારે ક્યાંય નથી, કોપર નિકલ છે। જોઈ શકો છો કેટલા ચમચમાતા છે। આ 1-2 રૂપિયા તમને કમસે કમ 10 રૂપિયા અપાઈ શકે, બરાબર। અત્યારે આવા સિક્કા મળવા અસંભવ છે। તમે એમ કહેશો કે હું ખોટું કહું છું, 100% આ 1-2 રૂપિયા તમને 10 રૂપિયા અપાવે, 10 ગણી કિંમત થઈ ગઈ મિત્રો, બરાબર। જો બધા સિક્કા ચમચમાતા છે। તો તમે સિક્કા જોશો ને તોય ખ્યાલ આવશે। 1995 કલકત્તા મિન્ટ છે, જુઓ
ચમચમાતા સિક્કા છે, એક સનના નથી, તમને એવું હશે કે એક સનના પેકેટમાંથી કાઢ્યા. 1995 મુંબઈ મિન્ટ છે. 2000 મોસ્કો મિન્ટ છે. જો નીચે એમ લખેલું છે, બરાબર. આ 2003 છે, મુંબઈ નોઈડા મિન્ટ, બરાબર. 1999 મુંબઈ મિન્ટ. જો તમને એવું હશે કે એક સનના છે. 1997 7ની નીચે મિન્ટ છે, હૈદરાબાદ સ્ટાર દોરેલો છે, બરાબર. એટલે મિત્રો સિક્કા તો બધા તમે જોશો ને તો જેન્યુન સિક્કા છે. મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. જે ખોટા વિડીયો બનાવે છે અને તમને ભ્રમિત કરે છે એને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો છો. જે ઈમાનદારીથી વિડીયો બનાવે છે ને એને કોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતું જ નથી, અને વિડીયોને સ્કીપ કરીને જોવે છે. સ્કીપ કરીને ના જોશો મિત્રો તો તમને જાણવા નહીં મળે શું છે વિડીયોમાં કહેવા માગે છે. તો તમે શાંતિથી જુઓ, ટાઈમ લઈ. તમને તમારી જોડે હશે ને તો તમને લાભદાયક થશે, બરાબર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવામાં મિત્રો 1 સેકન્ડ નથી થતી, બરાબર. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને મને પ્રોત્સાહન આપો, જેથી કરીને હું આવનારા વિડીયો, અવનવા સિક્કાની વિડીયો બનાવીને તમને હું મોકલી શકું. જે લોકો ફ્રોડ વિડીયો બનાવે છે ને એને તો લોકો બહુ જ સપોર્ટ કરે છે. શી ખબર શું છે. અને મિત્રો જે વિડીયોમાં ફોન નંબર આવે ને સ્ક્રીન ઉપર, એ વિડીયો જોવાનું ટાળજો. હું તો સત્ય કહું છું, તમે ફ્રોડ બનશો તો જ તમે ખ્યાલ આવશે કે નહીં પટેલભાઈ કહેતા હતા એ 100% સત્ય વાત હતી. બીજું કે 14 ફેબ્રુઆરી મહિનામાં 6, 7, 8 તારીખે 2026 અમદાવાદમાં એક્ઝિબિશન ભરાવાનું છે. મેં આગલા વિડીયોમાં એડ્રેસ આપેલું છે અને હજી હું પણ આપીશ, નજીક જેમ ઓલું થશે એમ, બરાબર. અમદાવાદમાં ધ પ્રેસિડેન્ટ હોટલ સીજી રોડ ઉપર આવેલી છે, મ્યુનિસિપલ માર્કેટની બાજુમાં છે, બરાબર. 6, 7, 8 ફેબ્રુઆરી 2026 ત્યાં એક્ઝિબિશન ભરાવાનું છે. પણ એક જ વિનંતી કરું છું કે કોઈ પિત્તળના સિક્કા, માતા વૈષ્ણવ દેવીવાળા કે ટ્રેક્ટરવાળી નોટ લઈને ના જશો, બરાબર. ગઈ વખતે એક્ઝિબિશન બંધ થઈ ગયું હતું અને આ વખતે લગભગ ફી રાખી હશે. હવે એક્ઝિબિશનની અંદર એન્ટ્રી લેવામાં તમારી જોડે ફી માગશે, બરાબર. તો કૃપયા તમે એક્ઝિબિશનમાં જાઓ, જુઓ, જાણો, પછી તમે કલેક્શન કરશો ને તો ફિક્સ ડિપોઝિટ કરશો ને એની કરતાં પણ તમને વધારે વળતર આ કલેક્શનમાં મળી શકે છે, બરાબર. અમુક સિક્કા તો તમને મળવા અસંભવ છે. તમારી જોડે હોય તો તમને રૂપિયા અપાવી શકે છે 110%, બરાબર. 1964ની 1 રૂપિયાની નોટ તમને હજારો રૂપિયા અપાવી શકે છે. જો બંડલ હોય ને તો તમને લાખો રૂપિયા અપાવી શકે છે, ફ્રેશ નોટ. એટલે માણસો એવું માનતા હશે કે સિક્કા વેચાતા નથી. સિક્કા વેચાય છે, પણ જે ડિમાન્ડ હોય ને એ સિક્કા વેચાય છે. તો મિત્રો વિડીયો જુઓ, સમજો, જાણો અને પછી તમે વિચાર કરશો કે નહીં 100% છે. એક વખત એક્ઝિબિશનમાં જાઓ મારા મિત્રો, બરાબર. બીજું તો હું કંઈ કહી શકું નહીં. બાકી જે વિડીયો હું સત્ય બોલું છું. હું એક્ઝિબિશનમાં ગઈ વખતે ગયો હતો તો મેં જોયું પબ્લિક માતા વૈષ્ણવ દેવીના 5ના સિક્કા, ટ્રેક્ટરવાળી નોટ. આપણે પૂછીએ ને તો કે મને આવું કીધું હતું કે એક બંડલ 25 લાખનું. મિત્રો તદ્દન ખોટી વાત છે.
ટ્રેક્ટરવાળી નોટ વેચાતી નથી, એ ચલણમાં બંધ થઈ ગઈ છે. બીજું કે એની કોઈ કિંમત જ નથી. જે કોથળા ભરીને છપાયેલી નોટો છે, બરાબર, માતા વૈષ્ણવ દેવીના 5ના સિક્કાની કિંમત 5 રૂપિયા જ છે. એની કોઈ જ કિંમત નથી. કેમ કે કરોડો સિક્કા છપાયા છે. જે સિક્કા ઓછા છપાયા હોય ને એની કિંમત વધી જાય છે, બરાબર. આ ધ્યાનમાં રાખવું. એવું નથી કે 100 વર્ષ જૂનો સિક્કો હોય તો એની કિંમત, આ 2021નો સિક્કો છે 1 રૂપિયો, બરાબર, મુંબઈ મિન્ટ, એ તમને લાખ રૂપિયા અપાવે છે. તો મિત્રો સમજો, વિચારો અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. હું વિડીયોને વિરામ આપું છું. જય હિન્દ, જય માતાજી, હર હર મહાદેવ. આપ મારા વાલા મિત્રો, આપ ખુશ રહો, સ્વસ્થ રહો, મજામાં રહો, એવી પ્રભુ પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, હર.